નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું વર્ષ 26-27 એટલે કે વર્ષ 2026-27 માટે ખેડૂતનો જે પાક છે તેના ટેકાના ભાવ જાહેર કરી દેવામાં આવ્યો છે। હજુ આપણે પાકનું વાવણી પણ નથી કરી, એની પહેલા જ તે પાકના જે ભાવ છે તે સરકારશ્રી તરફથી જાહેર કરી દેવામાં આવ્યા છે। તો તે આપણે ભાવ જોશું, કયા પાકના કેટલા રૂપિયા ભાવ જાહેર કરવામાં આવ્યા છે। તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવી અવનવી માહિતીના વિડીયો મળતા રહે। તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, વાવેતર પહેલા ખેડૂત માટે મહત્વના સમાચાર જે છે તે આવી ગયા છે। ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ક્વિન્ટલના ભાવ તેમજ 20 કિલોના ભાવ તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો। તો સૌપ્રથમ પાકનું નામ આપેલું છે, ત્યાર પછી ક્વિન્ટલમાં ભાવ છે અને ત્યાર પછીની કોલમમાં પ્રતિ મણના ભાવ છે। તો આપણે લાઈન બાય લાઈન જે પાક છે તે જોતા જઈએ। તો સૌપ્રથમ કપાસ આપેલું છે, જેના ક્વિન્ટલનો ભાવ છે 8,667 રૂપિયા, એટલે કે 5 મણનો ભાવ છે તે 8,667 રૂપિયા છે। ત્યાર પછી 20 કિલોનો ભાવ એટલે કે 1 મણના ભાવની આપણે વાત કરીએ તો 1,733 રૂપિયા છે, તે ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે। ત્યાર પછી તલના છે મિત્રો, જેમાં તલનો પ્રતિ ક્વિન્ટલનો ભાવ 5,000 રૂપિયા છે, એટલે કે 5 મણનો ભાવ છે તે 5,000 રૂપિયા છે। પ્રતિ 20 કિલોનો ભાવ 1 મણનો ભાવ છે તે 1,000 રૂપિયા જાહેર કરવામાં આવ્યું છે। ત્યાર પછી મિત્રો મગફળી છે, જેનો પ્રતિ ક્વિન્ટલ ભાવ છે તે 7,517 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે પ્રતિ મણ એટલે કે 20 કિલોનો ભાવ 1,503 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે। ગયા વર્ષે 1,450 રૂપિયા ટેકાના ભાવ હતો, જે આ વખતે વધારો કરીને 1,503 રૂપિયા કરવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો જુવારનો જે ભાવ છે તે પ્રતિ ક્વિન્ટલ 4,023 રૂપિયા છે, પ્રતિ મણનો જે ભાવ છે તે 805 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો રાગીનો ભાવ જે પ્રતિ ક્વિન્ટલ છે તે 5,205 રૂપિયા કરવામાં આવ્યો છે, જ્યારે 20 કિલોનો ભાવ છે તે 1,041 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે। ત્યાર પછી તુવેરનો ભાવ છે મિત્રો, પ્રતિ ક્વિન્ટલ 8,450 રૂપિયા, જેનો 20 કિલોનો ભાવ 1,690 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો અડદ છે, જેનો પ્રતિ ક્વિન્ટલ 8,200 રૂપિયા ભાવ જાહેર કરવામાં આવ્યો છે, પ્રતિ 20 કિલો એટલે કે 1 મણનો ભાવ છે તે 1,640 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે। ત્યાર પછી તલ છે, તેનો ભાવ પ્રતિ ક્વિન્ટલ પ્રતિ 5 મણનો ભાવ છે તે 10,386 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે 20 કિલોનો ભાવ 1 મણનો ભાવ છે તે 2,069 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે। તો મિત્રો આ જે ભાવ છે તે MSP એટલે કે ન્યૂનતમ ટેકાના ભાવે ખરીદી માટેના જે સરકારશ્રીના નિયમ છે તે મુજબ ભાવ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કપાસના પ્રતિ ક્વિન્ટલ ભાવમાં 557 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે તલના ભાવમાં 500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે તુવેરના પ્રતિ ક્વિન્ટલમાં 450 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। તેવી જ રીતે મગફળીના પ્રતિ ક્વિન્ટલના ભાવમાં 254 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે મગફળીનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 7,517 રૂપિયા રાખવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો, જે સોયાબીનનો પ્રતિ ક્વિન્ટલ ભાવ છે તે 5,708 રૂપિયા રાખવામાં આવ્યો છે। તો મિત્રો આ એક તમારા માટે નવી માહિતી હતી, જે સરકારશ્રી તરફથી ટેકાના ભાવે ખરીદી માટેના ભાવો જાહેર કરવામાં આવ્યા છે। આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો, અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું। અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।